તો ભાઈ આ છે નિફ્ટીનો ચાર્ટ અને નિફ્ટી લાગે એમ છે કે પડશે. આ છે નિફ્ટીનો ચાર્ટ અને નિફ્ટી લાગે છે પડશે. હું કામ કેમ કે જો આ વીકલી ટાઈમ ફ્રેમમાં સૌથી પહેલા નિફ્ટીના ચાર્ટને આપણે સમજી લઈએ. વીકલી ટાઈમ ફ્રેમમાં સરસ મજાની ટોપ ઉપર આ પહેલી ટોપ અને આ બીજી ટોપ બને છે અને એમાં વીકલી કેન્ડલ ચાલુ છે. આ વીકલી કેન્ડલ જે છે એ લગભગ આ જે રેડ લાઈન દોરી છે ને ત્યાં ભાવ છે 25,800 આજુબાજુનો. એની નીચે જો ક્લોઝિંગ આવી જાય તો એક બેરિશ મુવમેન્ટ જોવા મળી શકે. ટૂંકા ગાળામાં પહેલું લેવલ આવે 25,450 આજુબાજુનું. એની નીચે જો બજાર જાય તો 24,350 આજુબાજુનું નિફ્ટીમાં લેવલ જોવા મળી શકે. હવે ડેઇલી ટાઈમ ફ્રેમમાં આવી જાવ નિફ્ટીમાં તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં પણ એક નેગેટિવ મુવમેન્ટ આવે ને એવું દેખાય છે. અહીં જો સરસ મજાની એક ટ્રેન્ડ લાઈન રેઝિસ્ટન્સનું કામ કરે છે. ત્યાંથી જ વારંવાર બજાર પડવાનું કરે છે. એમાંય પાછો અહીંયા જો ઓલ ટાઈમ હાઈ આવેલો છે એટલે નીચેની બાજુ લેવલ ટૂંકા ગાળામાં ક્યાં કીધા 25,800 25,500 ને એની નીચે જાય તો 24,400 આજુબાજુના લેવલ જોવા મળી શકે. હું બેંક નિફ્ટીનો વારો પાડી દઉં છું. ઘણા ટાઈમ પછી બનાવું છું ભાઈ પ્રેડિક્શન વિડીયો. આની પહેલા બનાવ્યું હતું એક હાલી ગયું હતું. આ વખતે કદાચ હાલી જાય એવું લાગે છે. બાકી તમે બધા જોડાયેલા રહેજો. આ બેંક નિફ્ટીનો ચાર્ટ રેડી જ છે ભાઈ. લાગશે વાર પણ આવશે મજા. ખોટા કંટાળીને ભાગતા નહીં. બેંક નિફ્ટીની અંદર વીકલી ટાઈમ ફ્રેમમાં એક ટ્રેન્ડ લાઈન છે લગભગ 6 વર્ષથી ફોલો કરાય. જો બતાવું 6 વર્ષથી ટ્રેન્ડ લાઈનનું રિસ્પેક્ટ કરતી આવે છે. 2019માં અહીંથી રેઝિસ્ટન્સ ફોલો કરતું જો હજી વારંવાર બેંક નિફ્ટી ત્યાંથી જ પડે છે. હવે ફરી પાછો ડેઇલી ટાઈમ ફ્રેમમાં આવી જાઉં છું. ડેઇલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો ફરી પાછું એક તો સરસ મજાનું રાઉન્ડ ફિગર 60,000ના લેવલથી બેંક નિફ્ટી પડે છે અને એમાં ટ્રેન્ડ લાઈન પાસેથી રિજેક્શન લઈ લીધું છે. વીકલી ટાઈમ ફ્રેમમાં કેન્ડલ જોવામાં આવે તો ત્યાં પણ નિફ્ટીની જેમ છે ને એક નેગેટિવ કેન્ડલ ચાલુ છે. જો નીચેની બાજુ વીકલી ટાઈમ ફ્રેમમાં ક્લોઝિંગ આપી દે ને કે એની નીચે ખબર 58,500 ની નીચે વીકલી ટાઈમ ફ્રેમમાં જો ક્લોઝિંગ આવી જાય તો એના આગળના દિવસોમાં બેંક નિફ્ટીની અંદર પહેલો ટાર્ગેટ નીચેની બાજુ જોવા મળી શકે 57,500 અને એની નીચે જાય તો 56,400 આજુબાજુમાં બેંક નિફ્ટીના લેવલ પણ જોવા મળી શકે. એટલે હમણાં મને એવું લાગે છે કે સરસ મજાની મંદી દેખાય છે. એટલે તમારા ભાઈબંધ દોસ્તારો હોય ને એને કહેજો હવે કદાચ પાછું વાવાઝોડું આવે કદાચ ટ્રમ્પ કાકાઈ જાગે એવું બને.